કોમેન્ટ આવી હતી કે હરીભાઈ ગાવું કેટલી છે, જો આ રહી ગઈ. હવે ગાવું એ શીંગડું બીંગડું માર્યું હોય, જો ઓલ પણ પગ પણ આ સિંહણ આવી ગઈ એ તમે વિચાર કરો. ક્યાંય નીકળ્યો કોણ અંદર વચમાં નીકળી જાય આમાં કાઢમાં સંભાળ્યું ખરાબ ગાઈઝ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. જે ઠાકર જય દ્વારકાધીશ. સવારમાં આપણે આવી ગયા છીએ ડુંગરે નેહમાં અને ગૌ જો પૂરી છે વાડામાં. હવે આપણે ગૌને હાંકવાનો ફૂલ ટાઈમ થઈ ગયો છે, કારણ કે વહી શીખ્યા છે 8:30. તો આપણે જાપ ઓલી બાજુ છે અને ભાત આપણું હરીભાઈ ત્યાં આપણે ટીંગાડ્યું છે, ભાત ને બાટલું. તો એ લઈને પછી જાપો ખોલીને નીકળી જઈએ આપણે ગૌ સરાવવા માટે. હરીભાઈ જો શિરામણ કરે છે અને આપણે ઢોર હાંકવાના છે, એટલે આપણે જાપો બાપો ખોલીને નીકળવી. અને હરીભાઈ અત્યારમાં શિરામણ કરે છે ને એ જે પાછો બપોરે આપણે યાર બેસી જાય. હવે કેટલું ખાઈ નીકળી નહીં. અત્યારે આપણે જાપો ખોલી નાખ્યું છે ને જો આપણે ગૌ કાઢી રહ્યા છીએ અત્યારે બારી. ધીમે 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 કાઢવી આપણે બારા. અને હમણાં આપણે ઓલી વાસળી જોઈ લેવી, કેટલી વાસળી જે હતી તે ટળી ગઈ હતી. અત્યારે આ જોઈ આજ કેવીક સરે છે અને કેવીક રાગમાં છે. આવ ટળ જેવું લાગે તો પછી લઈ જવી પડશે એને ના કાબરીને બેન સાથે ઘરે એવું છે. તો અત્યારે આપણે મિત્રા ગૌને કાઢી છે બારી અને આમ ચડાવી ધીમે 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 આપણે દરરોજના રૂટિન પ્રમાણે. તો જોડી રહીજો આપણી સાથે. તો મિત્રો આપણે કેવું ગૌને ચડાવી દીધી છે કેડીએ. જુઓ આગળ આગળ હાલી જાય છે. હું હમણાં મોર થઈ જાઉં. હું જરીક ઝાપામાંથી ગૌને બીજી બારી કાઢતો હતો એટલે વાહે રહી ગયો. પછી જો ગૌ હાલી આવે છે. આ વાસડી જરીક જરીક લૂલી હાલતી એવું લાગે. જો આ ટાંગે લૂલી હાલે જો હવે હે ને. હવે ખરાડ છે તો 2-3 દિનની રાહ જોઈ લેવી આપણે. વરસાદ હોય તો ટળી જ જાય, પાકું જ છે. પણ ખરાડ છે એટલે 2-4 દિનની રાહ જોઈએ આપણે કે વાસડીને કેમ થાય છે. એમ લાગે કે હવે વાસડી રાગે પડી જાય છે એટલે કે દરરોજ ધરાઈને આવે છે ને થોડુંક વળતર બતાય તો આપણે રહેવા દઈશું. પછી આને અને એને બેને ઉપાવશું આપણે ઘર ભેગા. આવડે આ તો ઓહો રાગમાં આવી ગયું લાગે થોડું. જો આમ લૂલી બુલી નહીં થાલતી. અને પોલભાઈનો કાલ વારો હતો, મેં પૂછ્યું હતું કે સરે હારી તમ તારે, એનો કોઈ વાંધો નથી. જો ઓહો સરે છે એટલે મેં કીધું તો ભલે રહી. આ જરીક લૂલી હાલે છે આજ. હવે ગાવું એ શીંગડું બીંગડું માર્યું હોય, જો ઓલ પણ પગ ખોઈ જો એવું લાગે. જો તમે ઊભા રહી ગયો, અહીંથી પગ ખોજી ગયો હોય એવું નથી લાગતું. જો તો મને એવું જરીક લાગે છે. એટલે પાટમાં કોઈક ઓળકા બોડકા શીંગડું મારેલું છે હરખાઈથી તો જ આવું થાય. પાક્કી વાત છે કે તળવાનું નહીં. તળવાનું હોય તો આ રીતે નું હાલે. જો પાટમાં મોટા ઓળકા હોય ને શીંગડું બીંગડું હરખાઈને મારેલું માથું બાથું તો જ આમ થાય ને કામ ન હોય એવું છે. બાકી હવે મજરા આપણે આલ્યા જવી અને આગળ ડુંગરા ચડાવી. બાકી આ 2 વાસળીઓ જોઈને તો બળતરા સિવાય કાંઈ બીજું થાય એવું છે નહીં. કારણ કે આ વાસળીને જોઈને આપણે બળતરા ન થાય હતી. પણ આજ માજીની લૂલી હાલે છે, કાંઈક વગાડી દીધું હોય ગાવું બાવું એ. જો એમ ઓલ પણ પગ કરતાં એમ પણ પગ જો હતી જરી ખોજો લાગે. જો નિરીક્ષણ કરો તો અહીંયા ગાવું એ મારેલું છે અને ગમે એ ઓળકા બોડકા તો તમે કોમેન્ટ કરી નાખો એની હું ઈલાજ કરવો. અને હવે મને લાગે છે હવે જો આ 2 દી રાહ જોવી ને આજ આપણો વારો છે, કાલ વિપુલભાઈનો, પમદી પોલભાઈનો. પહેલેથી આપણો વારો આવે ત્યાં સુધી રાહ જોવી. પહેલેથી આથી જરીક રિઝલ્ટ સારું મળશે તો આપણે એને રહેવા દઈશું. બાકી બે વાસરુને હવે ફાઇનલ છે, ઘરે લઈ જવા પડશે. જો અને મેં ખોટા અહીંયા આવવા દીધા. હા બિચારા ટળી ગયા. બળતરા થાય ભાઈ બન. બાકી તો બીજા કંઈ વાંધો નથી. જો આ વાસડી આની વાંધો નથી, ઓલીની વાંધો નથી. 2 નવા વણ મીક્યા ને એને બેન થોડીક કપાઈને લાગે છે. તો આને થોડું કંઈ સારું થઈ ગયું એવું દેખાય. જો આ લૂલી નથી હાલતી અને આમે થોડુંક રિઝલ્ટ એનું સારું લાગે છે. કાબરી આજ લૂલી હાલે છે ને એમાં થોડુંક મને કેવરાવે છે. લૂલી મટી જાય ને તો વાંધો નહીં, નથી પછી એને ઘરે લઈ જવી પડશે એવું મને વ્યામ પડે. બાકી ઢોર જો મિત્રા હાલ્યા જાય છે. માતાજીના દર્શન કરીને તો ચડાવી દેવી ડુંગરા ઉપર અને આખો ધ્યાન સારવી. તો આપણી સાથે જોડી રહીજો મિત્રો. અત્યારે આપણે ગાવું લઈને ધીમે ધીમે ગાવું આપણે હાલી આવે છે અને આપણે પહોંચી ગયા છીએ માતાજીના મંદિરે. તો માતાજીના દર્શન કરી લેવી અને પછી આપણે આ કેડીએથી આમ ચડાવવાના છે ડુંગરા ઉપર. તો પહેલાં હું માતાજીના દર્શન કરી લઉં અને બાટલો જરીક અધૂરો છે તો બાટલો પાણીનો ભરી લઉં અને પછી આપણે આ કેડીએથી આમ આગળ વધવી ડુંગરામાં.
મિત્રો આપણે માતાજીના દર્શન કરી લીધા છે અને પાણી થોડુંક ભરી લીધું છે, બાટલો અધૂરો હતો એટલે. અને હવે આપણે આ કેડીએ ચડ્યા છે. જો આગળ હરીભાઈ ગવું છે. તો મિત્રા આપણે ચડાવી દેવી ખાડું માથે ને એવું બીજું ગૌ પોળ છે પિતરોમાં ને એવું બીજું એવું છે. તો ચાલો આગળ વધીએ, આગળનું અપડેટ હું તમને આપતો રહીશ. તો મિત્રો અત્યારે આપણે ગૌ લઈને વ્યવ છે એમ પણ આ પિતરોમાં બીજી જો આ બધી ગૌ પોળ્યું છે. અને એક ભાઈની કોમેન્ટ આવી હતી કે હરીભાઈની ગૌ કેટલી છે. જો આ રહી હરીભાઈની ગૌ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 જેવા છે હરીભાઈના. બાકી આપણી ગૌ એ પાછળ હેલી આવે કેડિયુંમાં એને હમણાં સડાઈ દેવી આપણે. એમાં કંઈક એક ભાઈને કોમેન્ટ આવી હતી કે હરીભાઈની ગૌ કેટલીક છે. તો જો આ રહી હરીભાઈની ગૌ અને આ રહી આપણી ગૌ. તો હવે મિત્રો આપણે ગૌને ધીમી ધીમી દરરોજની જેમ સારી આખો દિવસ અને ભાત ખાવી બધા ભેગા થઈ. યુધો કેડિયું ગૌ જે આમને માયલી આવે ઊભી રહેતી આવે ને એવું બધું આવું બધું સેર્યા કરે. મિત્રો આપણે ગાળામાં માર્યા છે. જોવો તમે આ રીતે કંઈક માર્યા છે. આમને પોળ્યા આદરક ભો જાય ને પાછા મારીશું. પછી આમને ડુંગરોમાં બીજા આમને આટા મરાઈને મિદ્રા રખડાવશું આપણે. અને દરરોજ આપણે આ રીતે રખડાવીએ છીએ. ડુંગરી જ્યારે આવી ત્યારે આપણે આ રીતે રખડાવવાના હોય. અને આવા તેમ વિડીયો લગભગ 500 વિડીયો જોઈ નાખ્યા છે આપણે કે ગૌ આપણે આ રીતે સારતા હોય ને એમ સારતા હોય એટલે મેં કીધું આજે આપણે ગૌના વિડીયા એટલે જ ઉતારવા છે. જો શાંતિ પોળ્યું જો એ મસ્ત. હવે હું તમને હમણાં પાછો કલાક રહીને પાછો એમ કહું જો એમ પા ગૌ પોળે, પાછો કલાક રહીને પાછો એમ કહું જો એમ પા પોળે. એટલે તેમ કાંઈ જોવાના નથી, મને ખબર જ છે. એ કરતાં મેં કીધું હવે આપણે છે ને વિડીયો આપણે અહીંયા થોભી નાખવી, અહીંયા ઊભો રાખી દઈએ વિડીયોને. હવે બપોરે જો એવું લાગશે કે મસ્ત વ્યૂ આવે છે ને આમ ખાવા બેઠા હોય ને એનો મસ્ત વ્યૂ આવતો હોય ને ગૌ પોળી હોય ને એવો વિડીયો હશે તો આપણે ઉતારી લેવું. ન પછી આપણે ગૌ વાંધીને જાવી અને નેહમાં જઈને વાડામાં પૂરવી અને પછી કાંઈક હું વિચારું કાંઈક નવું કાંઈક ગોતું નેહમાંથી એ ટોપિક ઉપર આપણે દરેક વિડીયો લાંબો બની શકે એમ એવું કાંઈક ટોપિક વિચારું ને પછી એની ઉપર વિડીયો ઉતારી નાખી. નકર શું થાય, હું અત્યારે જો વાગ્યા છે અત્યારે 9:30 થયા છે ને ગૌ જો આવી રીતે કંઈક પોળી છે. અને હમણાં આપણે સારતા આમ આગળ વધશું. પછી પાછા ઘડીક રહીને પાછા એમ કહું હવે 10:30 જેવો ટાઈમ થયો છે અને હમણાં આપણે ગૌને આમ સારતા આગળ વધશું. અને પછી પાછું ઘડીક રહીને એમ કહું હવે 12:30 જેવો ટાઈમ થયો છે. હવે આપણે તળાવમાં પાણી પાઈને પાછા આમની ટેકરી ઉપર ચડાવી દેવી. જો ગૌ પોળી છે શાંતિથી અને આમની ટેકરી ઉપર હવે ચડાવીને હવે આપણે ગૌને સારશું શાંતિથી અને ફેરવતા 5 વગાડી દેવું ને પછી ગૌ લઈને વૈયા જઈશું આપણે નેહમાં. આવી બધી હું તમને વાત કરું એ દરરોજ આપણે લગભગ 5-6 વિડીયો એના મીકી દીધા આપણે એક ને એક ટોપિક એમ મતલબમાં. અને તોય તમારે બધાને રીસ સારી મળી છે ડુંગરના વિડીયોમાં. બાકી ડુંગરના વિડીયોમાં જે મને એવું નહોતું લાગતું કે રીસ સારી મળશે એમ, કારણ કે એક ને એક ટોપિક હતો. એક ને એક ટોપિકમાં આપણે અત્યાર સુધી વિડીયો બનાવ્યા. અત્યારે જો કહું શાંતિ મધરી પોળ્યું ને હવે આપણે છે ને ઉપાધિ ઘટી ગઈ છે એટલે કે નોખી પડવાની. જો ગૌ બધી ભેગી રહેશે. શરૂઆતમાં શું થતું હતું વિપુલભાઈને ગૌ આમ ભાગે અમારે ગૌ આમ ભાગે એવું થતું હતું. હવે ઉપાધિની હવે લગભગ નોખા ન પડે, લગભગ ભેગા જ રહેશે. ઘાય થાય ક્યારેક નોખા પડી જાય, આમાં કાંઈ બહુ કહેવાય નહીં. ને પાછું આ ઢોર છે તમને વિડીયોમાં કહું ને પછી હમણાં વિડીયો બંધ થાય ને પછી આ ઢોર આમનું દોટાઈને તોડવી નાખે એવા. આનો કાંઈ ભરોસો નહીં બહુ, પણ હમણાં નથી વાંધો આવતો એમ વાત છે. હમણાં 2 ગોવાળના વારા વહી જાય, આપણો 3જો વારો છે. એ બે એમ કીધું કે આપણી ગૌ કાંઈ નોખી પડતી નથી. તો અમે કીધું વાંધો નહીં, નોખી ન પડતી તો આપણે એ જ કામ છે, નોખી નથી પડવા જ દેવાની. અને બીજી સરે તોય મજા આવે. જો શાંતિથી મધરી પોળે ને માખણીયું છે. જો આ માખણીયું રહ્યું ને આ આપણી ગૌને બહુ વૈદ ભાવે. જો અને અહીંયા બરોબર આ ખુલ્લું વાતાવરણ છે, લાંબુ તળિયું એટલે આમાં એ મસ્ત તેમ જો પવન આવે, ધીમો પવન આવતો હોય ને એને ગૌ પોળી હોય અને એમાં એને ગૌને મોઢા જોઈને એને બેઠા હોય આમાં તો કેવો આનંદ આવે. તેમ કોમેન્ટ કરીને કહો. હાલો તેમ ખાલી કોમેન્ટ કરીને કહો અને તેમ કોમેન્ટ કરવામાં જેટલું વિચાર કરો ને એટલે વિચારમાં આપણે બપોર પાડી દેવાનું છે. એટલે કે ડાયરેક્ટ 12-12:30 એવો ટાઈમ કરીને પછી આપણે સીધું ખાવા બેસી જવાનું છે.
અને એ તેને જો વિડીયો સાંભળશે તો ઉતારી લઈશું આપણે વિડીયો. ને એ તેને મેં તમને હમણાં કીધું જેમ વ્યૂ મસ્ત હશે, હું હરીભાઈ પછી કવલો જો એમ પાસે ગૌ લઈને તો એમ ત્રણે ભેગા થઈને એ મસ્ત વ્યૂ આવતો હોય અને એ મસ્ત તો ખાવા બેસીશું, એનો વિડીયો ઉતારીશું. નક પછી સીધા આપણે નેહમાં જઈએ ને ત્યારે વિડીયો ઉતારીશું. હા મિત્રો, આપણે એક મગજમાં એક વાત આવી. જો લીલું ખાઈ ખાઈને જો ગૌ શેરે. હવે શેરે એવું તો હું તમને કહેવાનું નહોતો, એ તો મારે એ વડકીનો વિડીયો ઉતારવાનો હતો ને એને આમ કર્યું ને વડકી બરોબર શેરી ગઈ. હવે આ વડકી આપણે મેં તમને ઉનાળામાં લગભગ 2-3 વિડીયોમાં કીધી છે કે આપણે આ વડકી રહી, આ વડકીને આપણે ઉનાળામાં મતલબ ધીણવાઈ જાય એવો પ્રયત્ન કરવાનો હતો. હવે વીએ વિશે આ ડુંગરે મેં તમને ઉનાળે કીધું હતું કે આ જો ડુંગરો ચડી ગઈ એટલે મતલબ પેલવાડ થઈ ગઈ પછી આ વડકી કાંઈ દિવાળી સુધી કામની થાય નહીં. કામની થાય એટલે મતલબમાં કે બ્રિડિંગ એનું થાય નહીં, એમ હીટમાં નહીં આવે. અને હજી ચૂસે એવું જ તે હીટમાં હજી ઉનાળાની નથી આવી અને હજી આપણે આ ચોમાસામાં નથી આવી. હવે જો ભાદરવે મહિને કદાચ જો હીટમાં આવી જાય આ વડકી તો કંઈક આપણું કામ થાય. બાકી તો સીધા દિવાળી ઉપર કે આપણે દિવાળી પછી કપાસની એવી ભેળ પડે આપણા ગામની સીમમાં અને ભેળ સારતા હોય ને એ વખતે કદાચ ભાગમાં હોય તો થઈ જાય. બાકી આ જર્સી વડકી રહી ને એનાથી 4 થી 5 મહિના ખાલી નાની છે આવડી આ વડકી. અને જર્સી વડકી કામની થઈ ગઈ એટલે કે એનું બ્રિડિંગ થઈ ગયું અને 3 મહિના થઈ ગયા છે અને આ એ સહી નથી. તો એ વડકી ભાદરવા મહિને તડકો તપે ડુંગરમાં અને જો ધરવ હોય તો કદાચ કામની થાય. બાકી હવે સીધી દિવાળી બાદ જાય. ભાઈ શીખ્યા છે 4 અને 30 લાગી છે ફૂલ અને ગૌ આવી રીતે કંઈક પોળી છે તળિયોમાં. તો આપણે ગૌને આમને સરવા દેવી અને એવું લાગે તો નીકળી જાય મેડીમાં બાજુ અને માતાજીના દર્શન કરીને પાણી પી લેવી, બટલો પી લેવી અને તાવરા ગૌ એને પવી આવશે. નગ પછી ગૌને લઈને મિધરા 4:45 થાય એટલે આઠી જાય અહીંથી નેહ તરફ એટલે 5 વાગે તો આપણે પહોંચી જઈએ મેડીમાં અને પાણી પી લઈએ. એવું કંઈક કરવું જોઈએ. વિડીયો હું ડાયરેક્ટ ચાલુ કરવાનો હતો નેહમાં જઈને જ અને આજે સિંહણ આવી ગઈ હતી ઢોર બધા ભેગા કરવા મળ્યો ને તો સિંહણ કંઈક કાઈટમાં ગરી ગઈ. પણ આ સિંહણ આવી ગઈ એ તમે વિચાર કરો તમે. હવે સાંજે આજ ફૂલ બીક રહે છે. ભાઈ શીખ્યા છે સાંજના 5 અને આપણે ગૌ વાંપીને એવા છીએ અવેડીએ. જો આપણી ગૌ બધી હાલી આવે છે અને અવેડીએ આપણે આવી ગયા છીએ અને આ કવલો એની ગૌ પાઈ રહ્યો છે ને આપણે હવે આપણી ગૌ પાવાની છે. જો ક્યાં હા લેનભાઈ લઈ લીધા. હવે આપણે પાણી કીધી ને ભીજ્યું અહીં સીધા માલવા દેવી ટાંકા પાસે થઈને સીધા વહી જવી આપણે નેહમાં વાડે તો પેલા પાણી પાઈ લઈએ. એક 30 લાગે. જો મિત્રો પાણી પીવે છે ત્યાંથી ને વેડીએ પાણી ચાલુ છે. જો પાણી પીચ્યું કેવી રૂડિયું લાગે ને પણ જો એ પાછળ ડુંગરાનું બેકગ્રાઉન્ડ હોય ને આગળ પાણી પીચ્યું હોય ને આમ રિઝલ્ટ કેવું આવે બીજી જોરદાર આવે ને સુપર. લાઈક કરી નાખો હાલો આ વ્યૂ જોઈને અને હવે થઈ જાય આપણે સીધા નેહ ભેગા. આપણે ગૌ લઈને વ્યવસ્થિત નેહમાં અને જો આપણે ગૌ જ્યારે પૂરવાની છે વાડામાં અને આ વાસળિયું ઓહો લાદે આવી છે. જો આ જરીક લૂલી હાલે છે. આ ઝીણી પણ આના મારવા આવે. જો ઝીણી એમથી છે પણ આ તેલાનો નોર કહેવાય. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ અને પાછો લાંબો થઈ જાય છે. તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી તો કરી નાખો. બાય બાય.